આઈપીએસ અધિકારી મનોજ નેનામાએ રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું। ભાજપ રાજીનામા અપાવી રહ્યું છે તેવી તેમણે વાત કરી। મનીષ દોશીએ કહ્યું કે અધિકારીઓને પક્ષમાં જોડવામાં આવી રહ્યા છે। ભાજપના કાર્યકર્તા પર સહાનુભૂતિ છે। ભાજપના કાર્યકર્તાઓનો દુરુપયોગ કરવામાં આવે છે તેવો પણ આરોપ મનીષ દોશીએ લગાવ્યો। માત્ર મજૂરી કરાવીને નવા લોકોને આવી રીતે અધિકારીઓને રાજીનામા અપાય, કારણ કે અધિકારીઓ એમની ભ્રષ્ટાચારની સર્કિટમાં પૂરેપૂરા ગોઠવાયેલા છે અને એના કારણે જ આ રીતનું કરે છે। મને ભાજપાના કાર્યકર્તાઓ પ્રત્યે અતિ સહાનુભૂતિ છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય એને હંમેશા એની મહેનત પ્રમાણે એને પક્ષમાં સ્થાન મળવું પડે, પણ ભાજપાની અંદર ઉપયોગ કરો ને ફેંકી દેવાની નીતિના કારણનો ભાગ એ બીજા પક્ષમાંથી લાવેલા સાથે તો કરે છે, પણ પોતાના પક્ષના કાર્યકર્તાઓને આ રીતે દુરુપયોગ કરે એ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે।